એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર જે સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના વડાલીમાં પરિસ્થિતિ વણસી છે। વડાલીના ધરોઈ રોડ પર કેટલાક તત્વોએ આગ ચંપી કરી છે। બપોરના સમયે બે સમાજ વચ્ચે જૂથરામણ થયું હતું। બે સમાજ વચ્ચે ઘર્ષણ થયું અને એ ઘર્ષણ બાદ સાબરકાંઠાના વડાલીમાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો। એલસીબી એસઓજીના કાફલા સહિત ડીવાયએસપી બંદોબસ્તમાં ખડકાયા હતા। ત્યારે વડાલીમાં સ્થિતિ કાબૂમાં આવવાના બદલે હવે બેકાબૂ થઈ ગઈ છે। બે સમાજ વચ્ચે ચાલી રહી છે યુવક યુવતીના પ્રેમ લગ્ન મામલે બબાલ। આગચંપીની ઘટનાને પગલે સમગ્ર વડાલી શહેરમાં હાલ ભયનો માહોલ છે। બે પક્ષો વચ્ચે બબાલ બાદથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા નીતિન જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી। નીતિન, જણાવશો કે બપોર સુધીમાં સમગ્ર મામલો કાબૂમાં આવી ગયો હતો, તમામ ત્યાંથી વેરવિખેર થઈ ગયા હતા, હવે અચાનક શું થયું? નીતિન, જે મહત્વની બાબત એ છે કે સાબરકાંઠા જિલ્લાનું વડાલીની આ ઘટના છે ને વડાલીમાં પ્રેમ લગ્ન બાબતે આ સમગ્ર વિવાદ સર્જાયો હતો ને બપોરે પથ્થરમારો થયો હતો ને ત્યારબાદ ટોળું બેકાબુ બન્યું હતું ને આ ટોળાએ કારમાં મકાનોમાં તોડફોડ કરી હતી, ઘરના કાચ તોડી નાખ્યા હતા ને ત્યારબાદ જિલ્લાની પોલીસ ત્યાં ખડકી દેવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। સમગ્ર મામલો શાંત પડ્યો હતો ને રાત થતા જ જે એક અસામાજિક તત્વોનું ટોળું આવ્યું અને જે એક સમાજ છે તે સમાજ શાકભાજીના ઠેલા લગાવે છે, છાપરા કરીને આ ઠેલા લગાવવામાં આવે છે ને તે સાપડામાં આગ ચંપીનો બનાવ સામે આવ્યો છે। કહી શકાય જય કે ક્યાંક ને ક્યાંક પોલીસ પેટ્રોલિંગનો અભાવ જોવા મળી રહ્યો છે, કારણ કે બપોરે મોટું ધીંગાનું સર્જાયું હતું। રાઉન્ડ ધ ક્લોક પોલીસે પેટ્રોલિંગ કરવાની જરૂર હતી, પરંતુ પોલીસે તે કર્યું નથી। તેના કારણે આ અસામાજિક તત્વોનું જે ટોળું છે જય તે ઘટના સ્થળે પહોંચી ગયું હતું। નીતિન, સ્થિતિ જ્યારે બપોરે તંગ બની ગઈ હતી, પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો, તો એ પોલીસ કાફલો કેટલા વાગ્યે હટાવવામાં આવ્યો, કયા કારણથી હટાવવામાં આવ્યો અને શું કોઈનો આદેશ હતો એ પોલીસ કાફલો હટાવવા માટેનો? નીતિન, જય, હજુ પણ પોલીસ ઘટના સ્થળે જ છે, પરંતુ પોલીસનો રાઉન્ડ ધ ક્લોક જે પેટ્રોલિંગ કરવું જોઈએ તે પોલીસ દ્વારા કરવામાં આવી નથી। તે પ્રકારે જ જેને લઈને આ ઘટના સર્જાઈ છે આગચંપીની મામલો વધુ ઉગ્ર છે। સતત 2 દિવસ પથ્થરમારો થયો છે છતાં પોલીસે ગંભીરતાથી આ મુદ્દો લીધો નથી, જેના કારણે આગચંપીનો બનાવ જે છે તે જય સામે આવ્યો છે। નીતિન, પોલીસ જો ઘટના સ્થળ પર હોય તો એ ઘટના સ્થળથી જ્યાં આગચંપી કરવામાં આવી છે એ કેટલું દૂર હશે? શું પોલીસને ના ખબર પડી હોય એ સમયે કે જે પોલીસના જવાનો ઉભા હતા તેઓને ખબર ના પડી કે કોઈ આંખ ચંપી કરવા માટે આવ્યું છે, એટલે પોલીસ સ્ટેન્ડ બાય મોડ પર નહોતી? નીતિન, જે મહત્વની બાબત એ કહી શકાય કે જે બપોરે પથ્થરમારો થયો ત્યારબાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, પરંતુ પોલીસ બંદોબસ્તના 200 મીટર અંતરે આ જે ઠેલા આવેલા છે ત્યાં આગચંપીનો બનાવ બન્યો છે। ક્યાંક ને ક્યાંક પોલીસની નિષ્ફળતા દર્શાવે છે, કારણ કે પોલીસે રાઉન્ડ ધ ક્લોક કરવાની જરૂર છે। એસઓજી હોય, એલસીબી હોય, સ્થાનિક પોલીસ હોય, આજુબાજુ તાલુકાની પોલીસની પણ મદદ લેવામાં આવી હતી, પરંતુ જે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ છે, આઈબીની ઇનપુટ છે તેને ધ્યાને લેવામાં આવ્યા નથી, જેને લઈને આ ઘટના જે સર્જાઈ છે। જે આભાર નીતિન સમગ્ર માહિતી આપવા બદલ।